માનું મહત્વ કોને હોય કે જેને બાળપણમાં માં ગુમાવી હોય. આજે 3 વર્ષ પહેલા મહાદેવભાઈ એમની માં અને એમના ભાઈને એક નાનકડા અમથા કુદરતની શું ખબર, કુદરતને પણ જરૂર હશે સારા માણસોની. ત્યારે 3 વર્ષ પહેલા એમના મમ્મી અને ભાઈ એક એક્સિડન્ટમાં જતા રહ્યા. 3 વર્ષથી મહાદેવભાઈ ખૂબ જ પડી ભાંગ્યા હતા, ખૂબ જ તૂટી ગયા હતા. અને શાસ્ત્રીજી મને કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે આજે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બંને માણસ 10 દિવસથી જમ્યા નથી. 10 દિવસથી આ બંને વ્યક્તિઓએ સારી નિંદર નથી કરી. એકવાર જોરદાર તાળીઓ એમની માટે થવી જોઈએ. એ જ્યારે કોઈ 50 કે 60 વર્ષના બેનને જોઈ ત્યારે એમને એની માનો ચહેરો દેખાય છે. અને કદાચ આકાશ ઉપરથી એમની માં જોતી હશે તો એમ થાય કે આજે મારા દીકરાએ મારી માટે, લિંગ માં માટે કંઈક કર્યું છે. દિવાળીમાં શાસ્ત્રીજી બધા લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હતા. ત્યારે રસીલાબેનને પણ એમ થતું હતું કે હું પણ મારા દીકરા સાથે, હું પણ મારા પતિ સાથે ક્યાંક ફરવા જાઉં, કારણ કે 10 કંપનીના કરોડોના માલિક છે. તેમ છતાં સતત 3 મહિનાથી ખાધા પીધા વગર આ ભૂમિમાં જેમને લોહી રેડ્યા છે. આજે એ માણસ ધારે ને તો 100 માણસને કામ ઉપર રાખીને તમારો પ્રસંગ દીપાવી શકે છે. કારણ કે એ વ્યક્તિ લાખોપતિ નથી, એમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તેમ છતાં સીએમ ની ઓફિસ ઉપર જઈને, પીએમ પાસે જઈને ગુજરાતના દરેકે દરેક ખૂણે પોતાની ગાડી લઈને પોતાનો ખર્ચો કરીને પોતે હાજરી આપી છે. બાકી ધારે ને તો 100 વ્યક્તિઓને પણ મોકલી શકે છે, કારણ કે એમની પાસે એટલી તાકાત, ઓકાત ને હેસિયત છે. એકવાર એમની માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. થોડા સમય પહેલા જ એમના આંગણે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ, એમની માને એના ભાઈને હું યાદ કરતો હતો. હું હંમેશા કહું છું કે દુનિયામાં રૂપિયા તમારી પાસે ગમે એટલા હોય, એ જમા કરાવવા માટે લોકર કે બેંક તમને મળી જાય, પણ આ દુનિયામાં દુઃખો જમા કરાવવાની બેંક ખાલી માં છે. પણ ઈ માં રૂપી બેંક લૂંટાઈ ગયા પછી તમારી પરિસ્થિતિ ખૂબ કપરી થઈ જાય છે. માણસ પડી ભાંગે, એમ થાય કે મારું કઈ હકું એવું કોઈ સામે દેખાતું નથી. એવા વખતે અંતરિક્ષમાં બેઠી બેઠી માં આશીર્વાદની સાથે સંદેશો મોકલે કે મારા દીકરા, હું તારી પાસે સદેહે હાજર નથી, પણ મારા આશીર્વાદ તારા ભેગા છે. જા, હું નથી પણ તારી સામે જગદંબા માં લિંગ માતાજી બેઠી છે. તું એનું રૂડું કાર્ય કરવામાં મારો દીકરો કઈ ઘટવા ન દેજો. 10 દિવસ ખાલી એક ટાણું જમે, એ ભાગદોડીમાં જમે. અરે સાહેબ, ઓશીકું ખૂટતું હોય ને તો ઈ માણાનો ફોન આવે, પાર્કિંગમાં માણાનો ફોન આવે, અહીંયા વાહન વ્યવસ્થા માટે કોઈ નથી, ઈ 2 માણસોને ફોન કરે. ઈ ધારે ને તો એસી ની ઓફિસમાં બેઠો બેઠો સંચાલન કરી લે. પણ એને ખબર છે કે જગદંબાઈ મને આ મોકો આપ્યો છે ને, કદાચ હું આ ચૂકી જઈશ ને તો સાંજે 50 લાખની થપ્પી લઈ આવીશ તોય મતલબ નથી. મને રૂપિયાથી નહીં, લોકોની લાગણીઓ હૃદયમાં રાખીને જીવવાનો આનંદ મળશે. એટલે ઈ કામ આ બંને વ્યક્તિઓએ કર્યો છે. સાથે સાથે રસીલાબેન નો પણ એટલો જ ફાળો છે, કારણ કે આજે દિવાળીની રજાઓ ગઈ, દરેક લોકો પોતાના પરિવાર સાથે કંઈક ને કંઈક રજાઓ પર જતા હોય, સ્ટેટસ મૂકતો હોય. એમને પણ એમ થાય કે આજે મારો હસબન્ડ, મારો પરિવાર મારી સાથે હોત તો હું પણ બહાર જાત. આજે એ બેને દિવાળીના દિવસોમાં નવા કપડાં નથી પહેરે, કેમ કે ઈ બેન પણ આ તૈયારીમાં તમારી બધાની સાથે હતી. પૈસા ગમે એટલા હોય, પણ દીકરા તું ક્યારે ઘરે આવે છો, તે ક્યારે જમી લીધું, તારે જમવું છે કઈ, તારી માટે કઈ બનાવી આપું. આજે એમની પાસે માં નથી, પણ આ બધી બહેનો દીકરીઓ બેઠી છે ને, એ મહાદેવભાઈની માં અને મહાદેવભાઈની બેન છે. મહાદેવભાઈને ઉપાધિ હતી કે મારી માથેથી માનો ટેકો જતો રહ્યો, હવે મારી પાસે દુનિયામાં કાંઈ નથી. ત્યારે વાગડવાળા આપણે બધા એક વચન આપવાનું છે કે આજે વાગડને જરૂર પડી ત્યારે મહાદેવભાઈ 3 મહિનાથી ઊભા છે. જ્યારે મહાદેવભાઈને જરૂર પડશે ને ત્યારે આખું વાગડ મુંબઈની અંદર હશું. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ એમની માટે. અને મારે મહાદેવભાઈ ન કહેવું જોઈએ, છતાંય હું કહી દઉં, મારો બહુ નજીકનો વ્યક્તિ છે એટલે કહી દઉં. એક સમયે પરિસ્થિતિ ધમધમતી હતી, ઠાકરની કૃપાથી, માં જગદંબાની કૃપાથી હંધુએ હારું હતું. દેશી ભાષામાં કહું તો હવ હારાવાના હતા. કાળ છે ને, સમય ચક્ર ગમે ત્યારે બદલે. થોડા સમય પછી પરિસ્થિતિ હારી એવી બદલાણી, વિકટ પરિસ્થિતિ સામે આવી ગઈ. એવા વખતે માત્ર માં ઉપર ભરોસો રાખ્યો અને એક મનોમન નક્કી કર્યું છે કે માં, એક દી બધાય હારાવાના હતા, આજ કાં આ બધું ચક્ર બદલાઈ ગયું. પણ સાંભળ માં, તારા ચરણોમાં બેહી તારા દીકરા તરીકે વિનંતી કરું છું કે એક દી પાછો મારો એ સમય આવશે ને, તે દી આ વાગડની ધરતી ઉપર એવું કામ કરી બતાવીશ ને કે મારા વાગડવાસીઓ રાજી થઈ જાય. અને આજે બેને કહ્યું એમ 10 કંપનીના ડિરેક્ટર માલિક છે,
કોઈ વાતની કમી નથી, પણ છતાંય ઉઘાડા પગે મહિનાથી અહીં રખડે છે, દોડે છે માત્ર તમારા માટે. એટલે છેલ્લી પંક્તિઓ એમને બહુ ગમે છે, એટલે એ પંક્તિઓ માના ચરણોમાં અર્પણ કરી અને પછી એમનું સન્માન લઈએ કે આખી આ દુનિયામાં તું હારી જા, તું બધી બાજુથી થાકી જા, આખી આ દુનિયા તારું બાવડું છોડી દે, તને એમ થાય કે મારું કઈ હકું એવું કોઈ નથી, ત્યારે એકવાર ખાલી લિંગ માતાજીની ધજાના દર્શન કરી લેજે, પછી આખી દુનિયાને તારા ચરણોમાં ન નમાવી દે ને તો મારી લિંગેશ્વરી માતાજી નહીં. અને ત્યારે એમ કહેવાય કે કોણે કીધું છે કે નસીબ વિના કામ તારા આડા પડે. જ્યારે દેશલપર ગામના મહાદેવભાઈ કાનપુરની ભૂમિ ઉપર કામ ચાલુ કરે ત્યારે ઘણા બધા લોકો વિરોધ કર્યો હતો, પણ ત્યારે એમ કહેવાનું મન થાય કે કોણે કીધું છે કે નસીબ વગર કામ તારા આડા કરે. જો મહાદેવભાઈ તું પ્રયત્ન કરે તો આ પથ્થરમાં પણ ખાડા પડે. બસ નક્કી કરી લે તું કે તારે જગદંબાના શરણે જાવું છે, બસ નક્કી કરી લે તું કે તારે આગળ જ વધવું છે, પછી તો તું જ આગળ વધે ને તારી સામે સમયના કાંટા પણ પાછા પડે. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. ગુરુના હાથે આપણે એમનું સન્માન લઈ લેશું. એમના પિતાશ્રીની પણ ઉપસ્થિતિ છે, તો મારી વિનંતી છે કે તેઓને પણ આપણે મંચ ઉપર બોલાવવા જોઈએ, કારણ કે બાપ તણા ચીલે જો બેટો ન ચાલે, એવા એના પિતાશ્રીની મારી વિનંતી છે. વસ્તાભાઈ ભૂષણ સ્ટેજ ઉપર પધારશો. કારણ કે હજી એક પંક્તિ મને યાદ આવે, ઉપાધિ કાંઈ તું કરમાં, હજી તારો બાપ હું બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી તારો બાપ હું બેઠો છું. દુનિયાના ખૂણે ખૂણે તું પહોંચી જા, હજી તારો બાપ હું બેઠો છું. મહાદેવભાઈના પિતાશ્રી વસ્તાભાઈ ભૂષણ આશીર્વાદ દેવા માટે 5 મિનિટ માટે પધારશો. કારણ કે 10 દિવસથી ખાધું નથી. સવારે 4 વાગે હવનમાં હાજર હોય, હવન પતી ગયા પછી બધી વ્યવસ્થામાં હાજર હોય, બપોરે 12 વાગે પ્રસાદીમાં હાજર હોય, પ્રસાદી પૂરી થયા બાદ એ બધા કાર્યક્રમની પછીના જે શેડ્યુલમાં હાજર હોય. 24 કલાક સતત ને સતત આ જગ્યા પર જોવા મળે છે. સારું ઓશિકામાં એ લોકો સૂતા નથી. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને હવે જેમની આપણે બધા રાહ જોઈએ છીએ, અને આજે એક વાત વાગડના વતની તરીકે વટથી કહીશ કે તમને બધાને એમ લાગતું હોય, હું ખાલી વખાણ કરું છું એવું નહીં, પણ તમને એમ લાગતું હોય કે આ માણસને કોઈ વાતે ઘટતું નથી, પણ માત્ર ને માત્ર વાગડમાં દુનિયાથી કાંઈ નોખું થાય એ માટે દિલથી જો આ માણસે મહેનત કરી હોય, તો મારો બાપ મારા વાગડને વિનંતી છે કે એકવાર બધાય પોતાની જગ્યા ઉપર ઊભા થઈ, બધાય મિત્રો અને તાળીઓના ગડગડાટથી બધાય સ્નેહીજનો, જો તમને એવું લાગતું હોય, વાહ મહાદેવભાઈ આ સ્નેહ છે, આ વાગડનો પ્રેમ છે, અહીં કરેલું નાનું નાનું કામ પણ માં જગદંબા એડે જવા દેતી નથી. આપ સૌનું દિલથી ખૂબ આભાર. પૂજ્ય સદગુરુ શ્રીના હસ્તે, હરેશભાઈની ઉપસ્થિતિમાં, એમના હસ્તે શાસ્ત્રીજીની ઉપસ્થિતિમાં એમનું આદર સત્કાર કરીએ, એનું સન્માન કરીએ. અને મહાદેવભાઈ હંમેશા માં જગદંબા આપને આવી તાકાત આપે, શક્તિ આપે કે આપ હંમેશા રૂડા કાર્યો સાથે કરતા સાથે રહો. વાગડની સાથે સાથે હું અને મેક્સભાઈ અને હરેશભાઈ ભૂષણ આપના આંગણે જ્યારે પણ કોઈ સારો કે કોઈ પણ પ્રસંગ હશે ત્યારે અમે લોકો વચન આપીએ છીએ, અમે લોકો ખાતરી આપીએ છીએ કે હરેશભાઈ ભૂષણ, મેક્સભાઈ આહિર અને અમારી પહેલી અને બધાય કરતા વહેલી હાજરી હશે. જોરદાર તાળીઓ થવી છે. કમ ઓન એવરીવન. बहुत बहुत धन्यवाद. अब